કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ, ધોરણ 11 સાયન્સ, વિષય ફિઝિક્સ. આજે આપણે લેક્ચર નંબર 3 ભણીએ છીએ. આપણે 2 લેક્ચર ભણી ગયા છીએ, આજે આપણે લેક્ચર નંબર 3 ભણીએ છીએ. તો આજનો લેક્ચર શરૂ કરતાં પહેલાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક પ્રશ્ન તમારી મેળે જાતે સોલ્વ કરવા આપેલો, તો પહેલાં એની વાત કરી લઈએ. હવે આ જે પ્રશ્ન તમને આપેલો એ પ્રશ્ન કંઈક આ રીતે હતો કે એક પદાર્થ છે એ થી બી સુધી ગતિ કરે છે, એ થી બી સુધી, અને અહીંયા જે ખૂણો બને છે થીટા, આ ખૂણો 60 ડિગ્રી છે. અને આ જે બિંદુ છે રેખાખંડ ઓ થી એ અથવા ઓ થી બી, આનું જે અંતર છે એ તમને 100 મીટર આપ્યું છે, બરાબર? હવે આ દાખલો ઘણા બધા વિદ્યાર્થીઓ ગણીને મોકલો છે, અને જે જવાબ આવ્યા છે એમાંથી લગભગ અંદાજે હું કહું છું, અંદાજે 20% વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ આમાં જવાબ છે એ 6000 આપ્યો છે. તો જે વિદ્યાર્થીઓએ જવાબ 6000 આપ્યો છે એ જવાબ ખોટો છે, બરાબર? કારણ કે આનો જવાબ છે એ 104.66 અથવા અંદાજે 105 મીટરની આસપાસ આવશે. હવે આ દાખલો 2 રીતે ગણી શકાય. હું તમને 2 રીત કહી દઉં છું. તો પહેલી રીત જુઓ. પહેલી રીત, કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ પદાર્થ એ જ્યારે વર્તુળનું આખું ચક્કર પૂર્ણ કરે, આખું પરિભ્રમણ પૂર્ણ કરે, તો એને આપણે પરિઘ કહીએ છીએ, પરિઘ, બરાબર? માની લ્યો પદાર્થે અહીંથી ગતિ શરૂ કરીને પાછો અહીં પહોંચી ગયો, તો પરિઘનું સૂત્ર તમને ખબર છે 2π × r એટલે ત્રિજ્યા, બરાબર? હવે જ્યારે કોઈ પણ પદાર્થ આખું ચક્કર પૂર્ણ કરે તો એ 360 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલા ડિગ્રીનો? 360. પણ અહીં તમે જોઈ શકો છો કે અહીંયા જે ખૂણો બન્યો છે, અહીંયા જે ખૂણો બન્યો છે એ ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. હવે 60 ડિગ્રી છે એ 360નો છઠ્ઠો ભાગ છે. 60 ડિગ્રી છે એ 360નો કેટલામો ભાગ છે? છઠ્ઠો ભાગ. તો અહીંયા જે તમારો જવાબ આવશે એ પરિઘનો છઠ્ઠો ભાગ આવશે, પરિઘનો છઠ્ઠો ભાગ. હવે આને જો પરિઘના છઠ્ઠા ભાગ તરીકે ગણો, બરાબર, તો પરિઘનું સૂત્ર છે 2πr નો છઠ્ઠો ભાગ, એટલે πr, 2 ને આપણે કેન્સલ કર્યા તો πr/3, r એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા તમને રકમમાં આપી છે 100, તો આનું સાદુરૂપ આપી દો તો 104.66 અથવા 105 મીટર આ રીતે જવાબ આવશે, બરાબર? હવે અહીંયા એક વસ્તુ તમારે આ રીતે વિચારવાની છે. જો માની લ્યો ખૂણો 90 ડિગ્રીનો હોત, ખૂણો 90 ડિગ્રીનો હોત તો એ પરિઘનો ચોથો ભાગ કહેવાય. ખૂણો 180 ડિગ્રી હોય તો એ પરિઘનો બીજો ભાગ, મતલબ અડધો કહેવાય. અહીંયા 60 ડિગ્રી છે એ 360નો છઠ્ઠો ભાગ છે, એટલે એ વર્તુળનો છઠ્ઠો ભાગ ગણાય. એટલા માટે આ પરિઘનો ભાગાકાર આપણે 6 થી કર્યો છે. તો આ એક શક્યતા છે. પછી બીજી શક્યતા આ રીતે છે કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણાકારમાં ખૂણો, ચાપ બરાબર ત્રિજ્યા ગુણાકારમાં ખૂણો. પણ હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે હવે આ ખૂણો ડિગ્રીમાં ન લઈ શકાય, આ ખૂણો ફરજિયાત તમારે રેડિયનમાં લેવો પડે. તો આના માટે હું તમને એક વસ્તુ કહી દઉં કે 180 ડિગ્રી, આના માટે હું તમને એક મુદ્દો કહું કે 180 ડિગ્રી, 180 ડિગ્રી છે આ પાઈ રેડિયન થાય. 180 ડિગ્રી બરાબર શું થાય? પાઈ રેડિયન. તો અહીંયા ખૂણો છે 60 ડિગ્રી, 60 એટલે 180નો ત્રીજો ભાગ છે, તો અહીંયા તમારે લખવું પડે π/3, બરાબર? તો આનું સાદુરૂપ આપી દો તો ફરીથી આ જવાબ તમને 104.66 અથવા 105 આટલો તમને મળશે. તો આ એક ગણતરી છે કે જેના વડે તમે આનો જવાબ આપી શકો. હવે આમાં મેં કીધું એ પ્રમાણે કે જો
ખૂણો જે છે એ તમે 360 ડિગ્રીની સાપેક્ષે વિચારો તો 360 ડિગ્રીની સાપેક્ષે આ જે ખૂણો 60 ડિગ્રી છે એ છઠ્ઠો ભાગ છે. એટલે કાં તો તમે ગણતરી આ રીતે કરો પરિઘનો છઠ્ઠો ભાગ, અથવા તમે ગણતરી આ રીતે કરો. બરાબર? તો જે લોકોને આ જવાબ સાચો આવ્યો છે એ ખૂબ સારી વાત કહેવાય, કારણ કે અંદાજે મેં કીધું એ પ્રમાણે કે કુલ સંખ્યામાંથી લગભગ 20% વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે, 80% લોકોનો જવાબ નથી આવ્યો. તો જે લોકોને જવાબ નથી આવ્યો એને આ સમજાઈ ગયું હશે. તો એક મેથડ તમારે આ ખાસ સમજવાની છે. હવે આપણે એક ટોપિક ભણેલા પથ લંબાઈ. હવે આપણે એક બીજો મુદ્દો ભણવાનો છે જેને કહેવાય છે સ્થાનાંતર. બરાબર? તો સ્થાનાંતર માટે પહેલાં અગત્યના મુદ્દાઓ. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આ પહેલો મુદ્દો. ધારો કે T1 અને T2 સમયે પદાર્થના જુદા જુદા સ્થાન છે. T1 સમયનું સ્થાન x1 છે અને T2 સમયનું સ્થાન x2 છે. તો ડેલ્ટા T સમયમાં, હવે આ જે સંજ્ઞા વારંવાર આવશે, તો આ જે સંજ્ઞા છે એ ગ્રીક ભાષાની સંજ્ઞા છે ડેલ્ટા. બરાબર? તો ધ્યાનમાં રાખવું. તો ડેલ્ટા ટી સમયમાં પદાર્થનું સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા એક્સ. ડેલ્ટા ટી એટલે સમયનો તફાવત અને ડેલ્ટા એક્સ એટલે સ્થાનનો તફાવત. સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. આપણે એવું ભણ્યા હતા કે પથ લંબાઈ છે એ અદિશ છે. એટલે પથ લંબાઈમાં માત્ર મૂલ્ય હોય પણ દિશા નથી હોતી. તો સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે એમાં માન એટલે કે મૂલ્ય અને દિશા બંને હોય છે. અહીંયા આ જે શબ્દ છે માન, એની જગ્યાએ આપણે મૂલ્ય પણ લખી શકીએ. સ્થાનાંતરનો એકમ મીટર છે. આ મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું કે એસઆઈ પદ્ધતિમાં એકમ મીટર છે. પછી આપણી જરૂરિયાત પ્રમાણે એ મીટરને બદલે કિલોમીટર હોઈ શકે. પછી સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. અને સ્થાનાંતરનું માન પથ લંબાઈ જેટલું હોઈ શકે અથવા ન પણ હોય. બરાબર? તો સ્થાનાંતર વિશે આટલા મુદ્દાઓ છે. હવે સ્થાનાંતરને આપણે આ રીતે સમજાવીએ. જુઓ ધ્યાનથી જ રાખ. દાખલા તરીકે સમજવા માટે, દાખલા તરીકે આપણે એવું કહીએ કે એક પદાર્થ આ રીતે ગતિ કરે છે, આ રીતે. હવે આ અંતર છે 3 અને આ અંતર છે 4. આ પદાર્થે અહીંથી ગતિ શરૂ કરી, આ A, અને અહીંયા પહોંચ્યો B. બરાબર? તો હવે આપણે એવું કહેવામાં આવે કે આની પથ લંબાઈ કેટલી? આની પથ લંબાઈ કેટલી? તો આપણે સમજીએ છીએ કે 3 + 4 એટલે પથ લંબાઈ થશે 3 + 4 બરાબર કેટલી? 7. પણ હવે તમને એવું કહે કે સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર કેટલું? હવે જો સ્થાનાંતરમાં તમારે પ્રારંભિક અને અંતિમ માર્ગ, આ પ્રારંભિક અને અંતિમ, તો આટલો ભાગ જે આપણે બતાવીએ છીએ, આટલો ભાગ, આ જે આપણે ભાગ બતાવશું, આ જે છે એ સ્થાનાંતર છે. અને તમે સમજી શકો છો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કે જો આ 3 હોય, આ 4 હોય, તો આનું સ્થાનાંતર કેટલું થાય? 5. બરાબર? તો આને આ રીતે યાદ રાખો કે સ્થાનાંતર એટલે શું?
સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતા રેખાખંડનું માપ. કોને કોને? પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતા રેખાખંડનું માપ. આ પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે, તો એને જોડતો રેખાખંડ છે એનું માપ, એને કહેવાય સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે તમારે આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે, બરાબર? ફરીથી હું રિપીટ કહી દઉં છું કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. T1 અને T2 આ બે જુદા જુદા સમય છે. આ બે જુદા જુદા સમયે પદાર્થના સ્થાનાનુક્રમે x1 અને x2 હોય તો ડેલ્ટા ટી સમયમાં પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ થાય. ડેલ્ટા ટી એટલે સમયનો તફાવત, T2 માઇનસ T1, અને ડેલ્ટા એક્સ એટલે સ્થાનનો તફાવત x2 માઇનસ x1. બરાબર? સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એને માન અને દિશા બંને હોય છે. સ્થાનાંતરનો એકમ મીટર છે અને સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. અને સ્થાનાંતરનું માન છે એ પથ લંબાઈ જેટલું હોય અથવા ન પણ હોય. બરાબર? જેમ કે અહીં તમે જોઈ શકો છો કે પથ લંબાઈ 7 છે અને સ્થાનાંતર કેટલું છે? 5 છે. તો આટલું તમે નોટબુકમાં લખી લેજો. હવે એક તમને સૂચના આપી દઉં કે તમારી હોમવર્કની બુક અને ફેર બુક આ બંને એક જ છે. એટલે તમારે ફિઝિક્સમાં બે અલગ અલગ બુક બનાવવાની જરૂર નથી. તમને જે ફિઝિક્સમાં લખવાનું નથી અને આ તમારે બુકમાં લખવાનું છે. તો જે તમે હોમવર્કની બુક બનાવો છો એ જ તમારા માટે ફેર બુક છે. એટલે હોમવર્કની બુક અને ફેર બુક બંને એક જ છે. બરાબર છે? બે અલગ અલગ બુક બનાવવાની જરૂર નથી. તો અત્યારે તમારે આ પ્રશ્ન લખવાનો છે અને આ મને હોમવર્કમાં મોકલવાનો છે. આ તમે લખી લ્યો, આ લખવાની જરૂર નથી. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં થોડીક વધારાની સમજૂતી આપીએ. ધ્યાનથી જુઓ. દાખલા તરીકે આ પેલી આકૃતિ આપવામાં આવી તો અહીંયા આપણે બે પ્રશ્ન પૂછ્યા છે. એક પથ લંબાઈ અને બીજું સ્થાનાંતર. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું ટોટલ અંતર. તો આ 5 અને 12, આ 5 અને 12 એટલે પદાર્થે કાપેલું ટોટલ અંતર કેટલું થઈ ગયું? 17 મીટર. બરાબર? આ મીટરમાં છે એવું માની લઈએ. તો 5 વત્તા 12 એટલે પદાર્થે કાપેલું ટોટલ અંતર 17 મીટર. હવે સ્થાનાંતર એટલે શું છે? તો કે આ બેને જોડી દો, આ રીતે આ બેને જોડી દો. તો આ જે રેખાખંડ છે એ કોનો બનશે? સ્થાનાંતરનો. હવે આ તમે વિચારી શકો 12નો વર્ગ, બરાબર? આ કાટખૂણું છે એટલે 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, એટલે 144 અને 25 એટલે 169. એનું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 13 મીટર. હવે અહીંયા બીજી સ્થિતિ જુઓ. બીજી સ્થિતિ અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ એટલે પદાર્થે ટોટલ કેટલું અંતર કાપ્યું? તો આ શરૂઆતમાં 8 પ્લસ 2 એટલે 10, પ્લસ 2 એટલે 12 અને પ્લસ 2 એટલે 14. તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલા મીટર થયું? 14 મીટર. બરાબર? પદાર્થે કાપેલું કુલ અંતર થયું 14 મીટર. હવે સ્થાનાંતર. તો સ્થાનાંતરમાં તમારે પ્રારંભિક અને અંતિમ બિંદુ જોવાના છે. હવે એ પદાર્થનો ગતિમાર્ગ ગમે એ હોય. બરાબર? તો હવે તમારું સ્થાનાંતર આટલું થશે. જુઓ, આ જે છે એ તમારા માટે શું થયું? સ્થાનાંતર.
તો રેખાખંડ એ બીનું માપ છે એ તમારા માટે સ્થાનાંતર છે. તો અહીંથી અહીં સુધીનું તો 8 છે જ, અને આ કેટલું થયું 2. તો આ થઈ જશે કેટલા મીટર? 10 મીટર. બરાબર, સ્થાનાંતર તમારું થઈ ગયું 10 મીટર. પછી અહીંયા ત્રીજી આકૃતિ જો, અહીંયા હવે અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર. અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર. હવે અહીંયા એક વસ્તુ જો કે પદાર્થ જ્યાંથી ગતિ શરૂ કરે છે ત્યાં પાછો આવી જાય છે. પદાર્થે જે બિંદુથી ગતિની શરૂઆત કરી પદાર્થ ત્યાં જ પાછો આવી ગયો. તો આવી પરિસ્થિતિમાં શું થશે કે આ શરૂઆતનું અંતર 3, પછીનું 4 અને પછીનું 5. બરાબર, તો 3 + 4 + 5 એટલે આ બધાયનો કુલ સરવાળો 12 મીટર થઈ ગયો. તો પથ લંબાઈ કેટલા મીટર થઈ? 12 મીટર. પણ હવે સ્થાનાંતરની વ્યાખ્યા શું છે? સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. બરાબર, તો અહીંયા જુઓ પ્રારંભિક અને અંતિમ સ્થાન અલગ છે. અહીંયા જુઓ, અહીંયા પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન કેવું છે? અલગ છે. હવે અહીંયા પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે. તો જ્યારે પદાર્થનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો આવી સ્થિતિમાં પદાર્થે કરેલું સ્થાનાંતર 0 ગણાય. તો આવી સ્થિતિમાં પદાર્થે કરેલું સ્થાનાંતર 0 ગણાશે. એટલે એક વસ્તુ બરોબર સમજી લ્યો કે પથ લંબાઈ હંમેશા પોઝિટિવ મૂલ્ય હોય. પથ લંબાઈ હંમેશા પોઝિટિવ મૂલ્ય હોય. સ્થાનાંતર છે એ ±0 ગમે એ હોઈ શકે, સ્થાનાંતર માઇનસ એ હોઈ શકે. હમણાં હું તમને સમજાવીશ કે સ્થાનાંતર માઇનસ ક્યારે આવે છે. બરાબર, તો અહીંયા એક વસ્તુ તમારે શીખવાની શું છે જુઓ કે ધારો કે હજી એક હું તમને શક્યતા કહું. દાખલા તરીકે આપને આ રીતે માહિતી આપવામાં આવી, આ રીતે. આ ધારો કે A છે અને આ ધારો કે B છે, અને અહીંયા એવું લખ્યું 10. બરાબર, હવે આ બિંદુ પ્રારંભિક છે અને આ બિંદુ અંતિમ છે. હવે આ કેસમાં શું થશે? આ કેસમાં આપણે એવું કહીએ કે પથ લંબાઈ કેટલી? તો આપણો જવાબ છે 10 મીટર. પથ લંબાઈ કેટલી? 10 મીટર. અને અહીંયા આપણે એવું પૂછે કે સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર એ 10 મીટર. આ કેસમાં જુઓ, આ કેસમાં પદાર્થ પોતાનો ગતિમાર્ગ જાળવી રાખે છે. બરાબર, અહીંયા ગતિની દિશા બદલી ગઈ, અહીંયા ગતિની દિશા બદલી ગઈ, અહીંયા ગતિની દિશા બદલી ગઈ. તો આના ઉપરથી એક નિયમ હું તમને કહું, આ બરોબર પાકો કરી લ્યો. જ્યારે પદાર્થનો ગતિમાર્ગ ન બદલતો હોય, જ્યારે પદાર્થનો ગતિમાર્ગ ન બદલતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખા જ હોય. હવે આ કેસમાં તમને એવું કહે કે પથ લંબાઈ કેટલી? તો કે 10. સ્થાનાંતર કેટલું? એ 10. અને જ્યારે પદાર્થે પોતાનો ગતિમાર્ગ બદલો તો એવા કેસમાં પથ લંબાઈ હંમેશા વધારે હોય અને સ્થાનાંતર હંમેશા ઓછું હોય. અહીંયા જુઓ, આંકડા ગમે એ તમે રાખો, પથ લંબાઈ વધારે સ્થાનાંતર ઓછું, પથ લંબાઈ વધારે સ્થાનાંતર ઓછું. અહીં જુઓ, પથ લંબાઈ વધારે અને સ્થાનાંતર ઓછું. તો આના ઉપરથી આપણે શીખવાનું એ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર કાં તો બે સરખા હોય, પથ લંબાઈ અને સ્થાનાંતર કાં તો બે સરખા હોય જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે. અને બાકીની સ્થિતિમાં શું થશે? તો કે બાકીની સ્થિતિમાં એવું થશે કે પથ લંબાઈ જે છે એની કિંમત વધારે થશે અને સ્થાનાંતરની કિંમત ઓછી થશે. હવે આ માત્ર સમજવા માટે છે, તમારે લખવું હોય તો લખી નાખો. આ માત્ર સમજવા માટે છે, કારણ કે આપણે જ્યારે આગળ દાખલા ગણશું ત્યારે આ પ્રકારની માહિતી આવશે. એટલે આ હોમવર્કમાં નથી, માત્ર પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું ડિફરન્સ છે એ સમજવા માટેની માહિતી છે. હવે આપણે હમણાં એવી ચર્ચા કરી કે પથ લંબાઈ ધન, ઋણ અથવા શૂન્ય ગમે એ હોઈ શકે છે. તો આપણી ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપી છે
આકૃતિને તમે ધ્યાનથી જુઓ તો 4 જુદા જુદા બિંદુઓ આપ્યા છે, બરોબર છે. બિંદુ આર, બિંદુ ઓ, ક્યુ અને પી. એના સ્થાન, પીનું સ્થાન છે 360 મીટર, આ 240 મીટર, આ 0 મીટર, અને આર જે છે એ નેગેટિવ છે -120 મીટર. અને આપને એવું કહેવામાં આવ્યું છે કે આ જે છે એ ધન એક્સ અક્ષની દિશા છે અને આ ઋણ એક્સ અક્ષની દિશા છે. હવે આપણે જુદી જુદી સ્થિતિ ધ્યાનમાં લેતા જઈએ અને સ્થાનાંતર અને પથ લંબાઈ એકબીજાથી અલગ કઈ રીતે છે એ આપણે સમજીએ. સૌથી પહેલાં જુઓ, આપણે ધ્યાનમાં લઈએ ઓ થી પીની ગતિ. ક્યાંથી ક્યાંની? ઓ થી પી. તો ઓ થી પીની પથ લંબાઈ અને સ્થાનાંતર અલગ અલગ કઈ રીતે આવે? તો સ્થાનાંતર એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો. સ્થાનાંતર એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો. તો આ પ્રારંભિક છે, આ અંતિમ છે. તો સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, મતલબ 360. તો ઓ થી પી આમાં સ્થાનાંતર કેટલું થયું? 360 મીટર, અને એ ધન એક્સ અક્ષની દિશામાં છે. અને પથ લંબાઈ, તો ઓ થી પી એમાં પથ લંબાઈ પણ કેટલી થશે? 360 જ થશે. પછી પી થી ક્યુ, પી થી ક્યુ મતલબ અહીંયા પી થી ક્યુ. હવે પી થી ક્યુની ગતિ જુઓ. પી થી ક્યુ આ પ્રારંભિક છે ને આ અંતિમ છે. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો તો 240 માઇનસ 360 એટલે -120 થાય. તો સ્થાનાંતર છે એ -120. અને પથ લંબાઈ, હવે પથ લંબાઈ તો પોઝિટિવ જ હોય છે. તો 360 અને 240નો ડિફરન્સ એટલે 120 મીટર. તો આની પથ લંબાઈ કેટલી થઈ? 120 મીટર. પછી આગળ જુઓ, ઓ થી પી અને પછી પી થી ક્યુ. ઓ થી પી અને પછી પી થી ક્યુ. હવે સ્થાનાંતરમાં પ્રારંભિક અને અંતિમ બે જ જોવાનું છે. તો આમાં પ્રારંભિક કોણ છે? ઓ. અંતિમ કોણ છે? ક્યુ. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, એનો મતલબ ક્યુનું સ્થાન માઇનસ ઓનું સ્થાન. તો ક્યુનું સ્થાન માઇનસ ઓનું સ્થાન. તો 240 માઇનસ 0 મતલબ 240. હવે પથ લંબાઈ એટલે ટોટલ અંતર. તો ઓ થી પી, ઓ થી પી એમાં અંતર છે 360, અને પી થી ક્યુ આમાં વધારાનું અંતર કપાયેલું છે 120. તો 360 વત્તા 120 મતલબ 480 મીટર. હજી આગળ, ઓ થી પી અને પી થી ઓ. ઓ થી પી અને પી થી ઓ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન બે એક જ છે. તો આનું સ્થાનાંતર હંમેશા શૂન્ય ગણાય. તો અથવા આપણે મેથેમેટિકલી સમજાવવું હોય તો 0 માઇનસ 0, 0 માઇનસ 0, પણ આ લખવાની જરૂર નથી. જ્યારે તમે કોઈ પણ ગતિમાં એવું વિચારો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન બંને એક જ છે, તો આવી સ્થિતિમાં એનું સ્થાનાંતર હંમેશા 0 ગણાય. હવે પથ લંબાઈ ઓ થી પી 360 અને પી થી ઓ ફરીથી 360. તો 360 પ્લસ 360 એટલે ટોટલ અંતર કેટલું થઈ ગયું? 720 મીટર. તો આમાં તમારે સમજવાનું એ છે, હું તમને ફરીથી કહું છું કે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં પથ લંબાઈ હંમેશા પોઝિટિવ મૂલ્ય હોય છે. સ્થાનાંતર પ્લસ હોય, માઇનસ હોય અથવા 0 હોય. બરાબર છે? આ બરાબર યાદ રાખો. પથ લંબાઈ છે એ હંમેશા પોઝિટિવ મૂલ્ય છે. સ્થાનાંતર પ્લસ માઇનસ 0 ગમે એ હોઈ શકે. બીજું કે પથ લંબાઈ અને સ્થાનાંતર બેયની તમે કમ્પેરિઝન કરો, સરખામણી કરો, તો કાં તો બેયની કિંમત સરખી હોય, કાં તો બેયની કિંમત સરખી હોય, અથવા પથ લંબાઈ હંમેશા વધારે હોય અને સ્થાનાંતર હંમેશા ઓછું હોય. જેમ કે અહીંયા જે આપણે ઉદાહરણ લીધા છે, અહીંયા જુઓ, આ પહેલો કેસ આપણે ધ્યાનમાં લીધો. તો પહેલા કેસમાં પથ લંબાઈ અને સ્થાનાંતર, અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંનેની કિંમત સરખી છે, મતલબ 360 છે. આના સિવાયની તમે કોઈ પણ સ્થિતિ જોઈ લ્યો, આના સિવાયની કોઈ પણ સ્થિતિ તમે જોઈ લ્યો તો પથ લંબાઈ હંમેશા વધારે છે અને સ્થાનાંતર હંમેશા ઓછું છે. તો આના ઉપરથી આપણે આ એક વસ્તુ સમજશું કે પથ લંબાઈ અને સ્થાનાંતરની જ્યારે તમે મેથેમેટિકલ કમ્પેરિઝન કરતા હોય તો કાં તો બેયની કિંમત સરખી હોય છે અથવા પથ લંબાઈની કિંમત સ્થાનાંતર કરતાં હંમેશા વધારે હોય છે. તો આવા તમે કોઈ પણ ઉદાહરણ વિચારી શકો. આ તો ટેક્સ્ટબુકમાં આ પ્રકારના યામ લઈ અને આ ઉદાહરણ આપ્યું છે. બાકી તમે
આ પ્રકારના કોઈ પણ ઉદાહરણ સમજાવી શકો જેમાં આંકડાઓ છે, સંખ્યા છે એ આના જેટલી હોય અથવા આના કરતાં વધારે પણ હોઈ શકે. તો આ જે છે એ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને વચ્ચેનો શું ડિફરન્સ છે, આ ડિફરન્સ મેં તમને સમજાવ્યો.